મનસુખભાઈ હાડલો પહેરી લ્યો, ઘાઘરો પહેરી લ્યો. તમારે ઈ આવ્યો બરાબર ભાઈ, ઈ તમારે પહેરવાની જરૂર છે. કેમ કે હાડલો ને ઘાઘરો પહેરાય, તમારે આ પેન્ટ શર્ટ નો પહેરાય. બજારમાં તમે ભાઈ મનસુખભાઈ હારેલા પીડ્યા છો. બીજી એક્સેપ્ટ કરી લો, બીજી વાત કરો માગે ભાઈ એક્સેપ્ટ નહીં, ધર્મમાં હાર જીતની વાત જ ક્યારે આમાં જે હું ધર્મની વાત કરું છું. હું કઈ મારા ઘરની તો વાત કરતો નથી. મેં જે સબૂત આપ્યા એ ધર્મના જ આપ્યા છે. મેં કઈ મારા ઘરે બનાવીને તો નથી આપ્યા. તો તમારે દબાણ કરવાની ક્યાં જરૂર છે? તમે બધા વાત કરો છો મેસેજમાં ગ્રુપમાં આવો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો હાલમાં જે છે દીપકભાઈ ચુડાસમા જે સતુભા ભુવાજીનો વિરોધ કરી અને હાલ ચર્ચામાં રહ્યા છે અને સોશિયલ મીડિયામાં છવાયેલા જોવા મળી રહ્યા છે. મિત્રો આ દીપકભાઈ ચુડાસમા અને મનસુખભાઈ રાઠોડનું એક જોરદાર રેકોર્ડિંગ હાલમાં વાયરલ થઈ રહ્યું છે કે જેની અંદર મિત્રો આ બંને વચ્ચે મહાકાજી બોલી રહી છે. જેમાં મિત્રો દીપક ચુડાસમા મનસુખભાઈ રાઠોડ ઉપર ગુસ્સે થાય છે અને જે છે એ બંને ઉગ્ર બોલાચાલી કરી રહ્યા છે. જેમાં મિત્રો દીપક ચુડાસમાનું મનસુખભાઈ રાઠોડને કહેવું છે તમે પેન્ટ અને શર્ટ કરતા જે છે એ સાડી અને ઘાઘરો પહેરવાનું રાખો. આ બધી બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડે પણ જોરદાર જવાબ આપ્યો છે. તો શું છે સમગ્ર મામલો, પૂરેપૂરું રેકોર્ડિંગ અંત સુધી સાંભળજો. ને પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પર દબાવી દેજો. તો સાંભળો આ રેકોર્ડિંગ. હાલો, બોલો બોલો. હા મનસુખભાઈ બોલો બોલો બોલો. હવે હું ઇનામનું તમે કહેતા હતા. આ તો હોય જ ને. હું ઇનામમાં કેટલા તમે કહો છો? 5100 રૂપિયા. 5100 રૂપિયા ગૌશાળામાં નાખી દેવાનું. ગૌશાળામાં નાખી દેવાનું, બરાબર? હાજી. તમારે હું હારી જાઉં ને હા એટલે હું તમને મોકલી દઉં. તમે ગૌશાળામાં બરાબર. ત્યાંનો પુરાવો શું કેવી રીતે નક્કી કરશો? આગળ કરી દઉં એટલે એ હાટો તમને ફોન કર્યો, રેકોર્ડિંગ કરી લેજો તમે. રેકોર્ડિંગમાં એમાં રેકોર્ડિંગ થોડું કરવું પડે, બધું કમ્પ્લીટ જ હોય. હા બધું વાંધો નહીં, હું તોય છતાં કહી દઉં, મારી ફરજ બને. ઓકે એટલે બરાબર છે. જો હું હારી જાય હા બરાબર એટલે હું તમને અહીંથી 5100 રૂપિયા હું ગૂગલ પે કરી દઈશ. અને તમે જો હારો જો આપણે 5100 રૂપિયા ગૌશાળામાં નાખવાના છે, બે હારે મળી અને ગોંડલની ગૌશાળા રામગઢ ગૌશાળામાં આપણે બે હારે નાખશું. અમારી ગૌશાળા સેમાય નહીં. હા હા એવું કરવું છે. હા એમ કરીએ, હાલો ને. તો મિત્રો સાંભળો પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ. મનસુખભાઈ રાઠોડ અને ચતુભા ભુવા વચ્ચે શું બબાલ ને શું જોરદાર ધમાલ ચાલી રહી છે, બરાબર? સાંભળો પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ, ત્યાર પછી તમને ખબર પડશે કે શું છે શું નથી, બરાબર? અને અમારી ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોમાં લાઈક કરી દેજો. આવા જ મસ્ત મજાના વિડીયો અને કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાંભળો મિત્રો, સાંભળો પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ. નાખી જો ને. મંજૂરી લેવી પડે પણ એમ મંજૂરી નહીં, તમે એમ આ તો કાયદેસર તમે જો એમ લાગે કે હું તમે ખોટું બળ કર્યું હતું મેં વિડીયો તમને બતાવ્યા અને તેમાં ઈ વાતમાં તમે હાર્યા હોય. હજી નહીં સાંભળો, હજી હારવાની વાત નથી. મેં તો વિડીયો જોયા નથી ને. પણ તો કેદી જોવો તમે? તમે યાર મેં તો તમને કીધું કે મારા ટાઈમે જોઈ શકું. તમે કોઈ પણ અત્યારે ટાઈમ હશે ને, તમે બધાને મેસેજ કરો છો, તમે વાત કરો છો બધા. તમે કોઈ રાષ્ટ્રપતિ છો, તમારા આદેશનું મારે પાલન કરવું પડે. એટલે ઈ તો તમારે ભાઈ પૈસા ત્યાં 5100 રૂપિયા એમ જ નથી થતા ભાઈ. હોય આખી વાત તમને ના આપણે હજી જોયું હોય, આપણે હજી કોઈ જોઈ લો ને. હાલો જોઈ લો ફોન તમને ઈ તો તોય આખી વાત તમે કયો ત્યારે મારે જોવાનું એમ નહીં. તમે હવારના એમ કહો છો જોવું એમ નહીં. તમે કોઈ રાષ્ટ્રપતિ થોડા છો, તમે કયો ત્યારે તમારે જોયા પછી તમારી હાર થાય એમ છે, એમ કબૂલતા કેમ નથી તમે? હાર થાય જીત થાય પણ ઈ તો મારી રીતે મારા મન મુજબ મારે કરવાનું છે. તમારા એમ નહીં હવાર નહીં તમે ક્યારે જોવું ઈ તો મારી ઈચ્છાની વાત છે સાહેબ. તમે મને એમ કેમ કહો? એટલે તમને ખબર છે કે તમે જોવો એટલે તમે હારેલા પીડ્યા છો. ઓય આખી વાત સમજતા નથી તમે. આખી વાત તમે ભાઈ મનસુખભાઈ હારેલા પીડ્યા છો. બીજી એક્સેપ્ટ કરી લો, બીજી વાત કરો માગે ભાઈ. એક્સેપ્ટ નહીં, ધર્મમાં હાર જીતની વાત જ ક્યારે આમાં જે હું ધર્મની વાત કરું છું. હું કઈ મારા ઘરની તો વાત કરતો નથી. મેં જે સબૂત આપ્યા એ ધર્મના જ આપ્યા છે. મેં કઈ મારા ઘરે બનાવીને તો નથી આપ્યા. તો તમારે દબાણ કરવાની ક્યાં જરૂર છે? તમે બધા વાત કરો છો, મેસેજમાં ગ્રુપમાં આવો છો, વોટ્સએપમાં વાત કરો છો, ફોનમાં વાત કરો છો, તો તમારે વિડીયો જોવા નથી એમ કયો નહીં? હોય આખી વાત તમે નથી. પણ મારે ક્યારે જોવા ઈ તો હું મારા ટાઈમે જોઉં છું. તમે કહો એમ નહીં, તમારા ટાઈમ જ ન હોય. તમે એમ કહેતા હતા કે હું કોર્ટમાં છું. હાલો તમે કોર્ટમાં છો, પછી કોર્ટમાંથી હું ફ્રી થઈને તમે કહો, પછી તમે એમ કીધું હું રોકી કે છું. જો ઈ મેં જે કીધું ને મારા જો વોટ્સએપ ના સ્ટેટસમાં છે, એમાં તમારે જોઈ લેવાય. પણ એમ નથી વાત. અત્યારે તો તમે ફ્રી છો ને. તમે ફાકા હું કામ મારો? હું કયો તમે ફાકા હું કામ મારો? મનસુખભાઈ તમે છે ને સંવિધાન બહારની વાત કરવામાં, તમે સંવિધાનની વાત ને તમે આ જે કઈ કરો છો ને ઈ તમારી તાનાશાહી વાપરો છો. તમે તાનાશાહી નહીં, તમે હારી ગયા છો.
તો તમારી જેવાની છે ને, મારે એવા 5100 રૂપિયા છે ને, 5100 રૂપિયા એક વાત કરવાના લઉં છું હું, એક વાત કરવાના 5100 રૂપિયા લઉં છું. તમે જાણી કોઈ ઇન્ટરનેટ તમે હારી ગયા, એક વાર કહી દેવાય કે હું હારી ગયો, મારી પાસે પૈસા નથી, હું ભૂખડ છું. તમે તમારા અહીંથી હું નક્કી કરો છો? તમે શું તમે નક્કી કરો છો? તો તમારે ભાઈ સાણ નતું મનસુખભાઈ, તમારે સાણ નતું, તમારા પસવાડામાં સાણ નતું, તો તમે લગાડી તમે પસવાડા નહીં ભૂલી જાવ. તમે રાજા બનો છો, તમારે પસવાડામાં સાણ નથી મનસુખભાઈ, સાણ નથી એમ કહો. બોલતા બોલાઈ ગયું છે ને, તમને એમ લાગે કે તમને એમ લાગે કે હું જીતી જવાનો છું. સમજતા નથી તમારી વાત તમને ખબર પડે કઈ વાત કરતા આવડે તમને મનસુખભાઈ? વાત કરતા આવડે તમને? તમારી તમે તમારો સ્ટેટસ બતાવો છો, તમારા છોકરાના પ્રોગ્રામ નો મને અત્યારે વિડીયો મોકલી દીધો. તમારી પાસે ઈ ટાઈમ છે? તમારા છોકરાને મારે હું વિડીયો જોવાનો ટાઈમ છે મારી પાસે? તમે લખીને મોકલ્યો એટલે મેં તમને દીધો. મારે કેમ નવું કામ દેવું છે? એટલે હું લખીને મોકલ્યું ભાઈ 5100 રૂપિયાનું ફલાણાનું તમે લખીને મોકલ્યું એટલે મેં તમને મનસુખભાઈ, તમારે છે ને, તમે કર્યું છે બધું, તમે ઊભું કર્યું છે, તમે હારી ગયા છો. હારી ગયા. સાણ પસવાડામાં હોય, પસવાડામાં સાણ હોય તો કોઈને વાત ન કરાય. વાત કરતા શીખાય, પેલા વાત કરતા શીખાય, એવું બનો માં તમે વાત કરતા શીખાય. એ તો ગ્રુપ માંથી તમે રિમૂવ છે, મને ખબર પડી ગઈ કે ભાઈ ને રૂપિયા ખરો છો, ગાયોના લાભાર્થે આ કરો છો, તે કરો છો ને કાંઈ. હાય ઓલું ભાઈ હાલ ભાઈ નો થાય તમારથી. એટલે હવે થાય નો થાય, તમે શું કામ તમારથી કાંઈ નો થાય. તમે તાળીઓ પર બંગડીઓ પહેરી લેવાય, બંગડીઓ પહેરી લેવાય મનસુખભાઈ. મારા બેન ની બંગડી હોય છે ને, મારા બેન ની બંગડીઓ નીકળેલી પહેરી લેવાય. ઈ તમારે પહેરવાની છે. એ મારે બેન ની બંગડીઓ છે ને, પહેરી લેવાય તમારે. તમે નીકળાય નહીં, આમ તો હાલી નો નીકળાય. બંગડીઓ કોને તમારે પહેરવી પડે છે? કેમ કે તમે જે વાતો કરો એટલે હું ખોટું બોલ્યો છું. તમે તોય કે તોય તમે તો આતણ પોતે તમે ઇનામના પૈસા, તમે ઇનામ નક્કી કર્યું છે, તમે હાર્યા છો, તમને સબૂત દીધા છે, એટલે તમારે અત્યારે 5100 રૂપિયા દેવા પડે ને. ઈ જ ગાયના સારામાં, ગાયના સારાના તમે પૈસા ગાયના મોઢેથી ખાઈ ગયા. તમે ગાયના મોઢેથી ખાઈ ગયા, તમે 5100 રૂપિયા ગાયના મોઢેથી ખાઈ ગયા. આની કરતા તો બંગડીઓ પહેરીને આટા મરાય તમારે. તમારી જેવા ખૂટિયા સરી ગયા છે. ભલે અમારી જેવા, અમે તો ગાયોને નાખવાનું કરીએ છીએ. અમે તો ગાયોને નાખવાનું, તમે ગાયોના ખાઈ ગયા પૈસા. એમને તમે ગાયોના પૈસા ખાય ને એ મરદ માણસ કહેવાય. અને તમે તમારા છોકરાના ભજન મોકલો છો, મારે હું ટાઈમ છે? વાત સમજતા નથી. તોય ગાયોની બાયોની વાતો કર્યા કરે. એલા તોય ગાયોના પૈસા ખાઈ ગયા. ગાયોની બંગડીઓ પહેરી લેવાય ને, હાડલા પહેરી રખડાય તમારે. ગાયોના પૈસા હાડલા પહેરી રખડાય મનસુખભાઈ. હાડલો પહેરી લ્યો, ઘાઘરો પહેરી લ્યો. તમારે આયો બરાબર ભાઈ, ઈ તમારે પહેરવાની જરૂર છે. કેમ કે હાડલો ને ઘાઘરો પહેરાય તમારે આ પેન્ટ શર્ટ નો પહેરાય. બજારમાં તમને ખબર પડે. તમે ભવૈયાનું પાત્ર ભવૈયા જેવું તો તમે વર્તન કર્યું. ભવૈયા, આ ભવૈયા ને છે ને, ઓલા પાવૈયા જેવા તમે વહીવટ કર્યો તમે. હા, ઈ એવું લાગે છે મને. ચોખ્ખું દેખાય છે. ચોખ્ખું દેખાય છે. એટલે 5100 રૂપિયા દેવા પડે એટલે ખબર છે બધાને. 5100 રૂપિયા કેમ થાય ને, મને બધી ખબર હતી ભાઈ. તમારી હેસિયત નથી, તમારા પછવાડામાં સાણ નથી, તમે 2 રૂપિયાનો ખર્ચી શકો. તમે તો રિલાયન્સ. અરે અમે થોડું કર્યું હતું. અરે અમે કર્યું હોત ને ભાઈ, અમે જો હું હાર્યો હોત ને તો 5100 રૂપિયા હું ગમે ત્યાંથી ભીખ માંગીને મોકલી દેત. હારી ગયા તમે? હારી ગયા ભાઈ, હારી ગયા તમે, કાયદેસર હારી ગયા. તમે એમાંથી ગયો તો હારી ગયા. તમે એમ નથી કીધું, ઉભર તમે એમ નથી કીધું કે ભાઈ મેપા ભગત અમારામાં નથી થયા. હોય કે ઈ તો તમે હજી મેં તો જોયું નથી. જોવો ને કોણ પડ્યો છો? ખબર છે, ફાટી જાય ગાય છે ને, ફાટી જાય. ફાટી જાય તો ને ફાટી જાય ખબર છે. ત્યાં 5100 રૂપિયા દેવા પડે. અમારા દીપકભાઈ તમારે ફાટી જતી હોય તો ફાટાપિંડી કરી લેવાય. કાંઈ વાંધો નહીં ભાઈ, તમારે આવી શરત ન લગાડાય. અને કોઈ વાત હવે સવારમાં નીકળો, તમારી બેનની બંગડીઓ પહેરી લેજો. સાંભળો મારી બેનની બંગડીઓ પહેરીને જ નીકળજો. મારી બેનની બંગડીઓ પહેરીને નીકળજો. તમારી ઈ જરૂર છે. દીપકભાઈ પહેરી લીધો, સારા લાગશે, એમાં રૂડા લાગશે. તમે એ મારી બેનની બંગડીઓ ને ઘાઘરો પહેરી આટા મારશો ને, એટલે તમને બહુ માન સન્માન મળશે કે હવે મનસુખભાઈ છે ને એ બરોબર છે. હા, હું તમને પહેરાવી દઈ, આવજો ને. તમને રૂડા લાગો. હા, તમને પહેરાવી આવજો. રેવાજો ને મનસુખભાઈ, તમે મને તમે મળવાનું ને એ રેવાજો બધું. તમે બંગડી પહેરી આટા મારો, તમારી કાંઈ ન થાય. આવો તો પહેરાવીએ, પણ આવો તો પહેરાવીએ ને કા પહેરીએ. આવો નહીં, આવો નહીં, આવો તો પહેરીને પહેરાવીએ. એટલે તમારે 5100 રૂપિયા દેવા પડે. એટલે તમારે તમે શેનામાં 5100 રૂપિયા ગાયોના સારામાં દેવાના હતા. તમે મોટે બોલ્યા.
તમે ગાયોના નામે આવા ધંધા કરો તમે મોઢે બોલ્યા કે હું ગાયોના ખાડામાં નાખી દે, મારે ગૌશાળા છે ને આ છે ને તે છે. એમ નહીં, એટલે હે? તમે કોઈ ગાયોના ધણી છો? તમે કોઈ ગાયોના અને મનસુખભાઈ તમારે મનસુખભાઈ તમારા પસવાડામાં સાણ હોય ને તો આ વિડીયો બનાવીને મોકલજો. તમારામાં સાણ હોય ને મનસુખભાઈ તો આ વિડીયો બનાવીને મૂકજો. તમે મૂકો, નહીં હું તો નથી મૂકવાનો. તમે મૂકજો. તમારા પસવાડામાં સાણ હોય ને તો આ વિડીયો તમે ન મોકલો ને તો તમારા ઈષ્ટદેવના હમશે. અમારે કઈ દેવ જ નથી હાલ્યો ભાઈ, અમારે ક્યાં દેવું હોય? હા, ખબર છે ને, જાડો પડે એટલે ન મોકલો તમે. તો હકી વાત તમે નથી અમારી મોકલાય ને તમને ખબર છે વિડીયો તમે કમલેશ જાદવ ને છે ને જેને તમને ગાયું દીધી હોય, તમારી ફાટતી હોય ને એવા વિડીયો તમે ન બનાવો. તો હોય ફાટી તમારી પાસે હું ભૂંડા શબ્દ સિવાય કે હારો શબ્દ તમે બહુ હાર બોલો. તમે ભાઈ તો ગાયને સારો કેમ ખાઈ ગયા? બોલીએ લાલુ પ્રસાદ તો ખાઈ ગયો. હવે તો તમે પેલા ગયા. તમે લાલુ પ્રસાદ ના શિષ્ય હો તો તમારે તમે લાલુ પ્રસાદ તો આખા ગામ નું ખાઈ ગયો, આખા રાજ્ય નું ખાઈ ગયો તો. અને તમે એક 500 રૂપિયામાં ગયા. તો આખી વાત આ વિડીયો બનાવીને મોકલજો. આ વિડીયો બનાવીને મૂકજો. તમે મૂકો, તમે માદદ મૂકો. નહીં આ મૂકો તમને ખબર પડે. આખી વાત તમે આખી વાત નહીં, અડધી આખી આ વિડીયો બનાવીને મૂકો છો. તમારા માટે પસવાડામાં સાણ હોય તો તમે તમારા પસવાડામાં સાણ હોય તો આ વિડીયો મૂકજો, તમને ખબર પડે. આખી વાત તમે આખી વાત નહીં, હું આખી ને અડધી વાત કરો માં મનસુખભાઈ. તમારા પસવાડામાં સાણ છે, આ વિડીયો મૂકશો તમે. તમે આનો બિઝનેસ કરો છો દીપકભાઈ. તમે મૂકશો ભાઈ. તમે ગાયોના પૈસા તમે ખાઈ ગયા છો. ગાયોના પૈસા તમે ખાધા છે. 51 રૂપિયા ગાયોના પૈસા તમે ખાધા છે. બોલો. તમે નથી બોલ્યા. અમે તો જો 5 જણા સાક્ષી છે અને મારા 175 જણા જે ગ્રુપમાં સાક્ષી છે. 175 સાક્ષી છે કે તમે હારી ગયા છો અને તમને મેં બધું પ્રૂફ કરી દીધું છે. તમે હારી ગયા છો, તમારા પસવાડામાં સાંભળ્યું નથી એટલે તમે આ વિડીયો તમારા પસવાડામાં સાંભળો તો મૂકો. તમારે એનો વિડીયો મૂકી દેવાય ને, હું કબૂલ કર્યું એનો વિડીયો મૂકો ને તમે. કબૂલ એમને કબૂલ એટલે કબૂલ ન કરે ત્યાં સુધી નહીં માનો. કબૂલ તમારે ક્યાં કરવું નથી ને. આ મારોમાં એવા ખોટા ગપ્પા મારોમાં સુધરી જાવ. એ બધા એક જાતના પેટ નો હોય ને તો મને કોઈ ફોન કરતો નહીં. તમે ફોન કરતો નહીં આમાં. ઓય આગે તું સુધરી જા મારા ભાઈ. તું સુધરી જા. હું તને મેં ફોન કર્યો, તું સુધરી જા ન કરતું હું કરી લઈ. તોય કે હું કરી હું લે એમ કહું. તોય કે ઈ તો તમે બધા મારા એમ નહીં, તું કરી હું લે એમ કહું. બોલ ને. અરે સાહેબ, અમે તો નાના માણસો છીએ, અમારી કામ. તું નાનો માણસ છો, ગાયુના સારો ખાઈ જતો હોય, એક દિવસમાં 51 રૂપિયા ખાઈ જતો હોય. તો એ તમે કુકડા કુતરાના બોકડાના પૈસા તમે તારી ઘરે આવ્યા. અમે તારી ઘરે આવ્યા. તે મને કીધું તું ને, તે મને કીધું તું ને હું આમ કરી નાખું તમે હું જીતી જાય. હું ગાયના સારામાં 51 રૂપિયા નાખી દે, 5100 રૂપિયા નાખી દે. મેં કીધું તું ઉભો કર્યો. ભાઈ મેં નથી કર્યો. તમે બોલી ફરવા વાળા